સાંતલપુર તાલુકાના બોરડા ખાતે ભવ્ય ભાગવત કથા અને સમૂહ લગ્નોત્સવ ચંદેશ્વર મહાદેવ બોરડા ગામના આંગણે રૂડોત્સવ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોરડા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહાદેવ ચંદ્રેશ્વરના સાનિધ્યમાં ભવ્ય આયોજન સમગ્ર બોરડા ગ્રામજનો અને સોને જાગીર કેસરગઢ વજેગઢ દ્વારા ભવ્ય રૂડો અવસરની અંદર સર્વ જાતિના 25 દીકરીઓના લગ્ન સાથે ભવ્ય ભાગવત કથાના આચાર્ય શ્રી શિવદાસભાઈ એસ દવે સુરત ભાગવત કથા તારીખ 12/1/2025 રવિવારથી 18/1/2025 કથાનો સમય સવારે 9 થી 1 વાગ્યા સુધી દરરોજ બંને ટાઈમ પ્રસાદી વ્યવસ્થા સાથે રહેવાની ફૂલ સુવિધા રાખેલ છે। સાથોસાથ આ પટરાંગણની અંદર સર્વજાતિ સમૂહ લગ્નનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। કઈ સમૂહ લગ્ન 16/1/2025 ગુરુવારના રોજ લગ્ન સમય સવારે 9 થી 1 અને સરસ મજાના બે ધાર્મિક કાર્યક્રમ પણ રાખેલ છે, જેમાં 14/1/2025 મંગળવારની રાત્રે લોકગાયિકા કિંજલબેન રબારી, ઉર્મિલા ચૌધરી અને અન્ય સાથી કલાકારોનું ભવ્ય લોક ડાયરાનું રાત્રે આયોજન કરેલ છે। તો બીજો કાર્યક્રમ તારીખ 16/1/2025 ગુરુવારની રાત્રે ગુજરાતના નામચીન કલાકાર ભવ્ય સંતવાણી દેવાયતભાઈ ખવડ અને મહેશભાઈ પ્રજાપતિ અને અન્ય સાથી કલાકારોનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે। રાત્રે સાથે સાથે આવનાર તમામ ભાવિ ભક્તો અને મહેમાનો માટે સરસ મજાની રહેવાની જમવાની સુવિધા કરવામાં આવી છે। સમગ્ર ગુજરાત પરના લોકોને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવા ભાવભીનું સમગ્ર બરોડા ગ્રામજન અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિર અને મહંત શ્રી અમુદ ભારતી અને ભૂપતસિંહ દિલીપસિંહ સોનેટ ગામના અગ્રણીઓ કાળાભાઈ પટેલ અને હર્ષદભાઈ ઠક્કર અને જાડેજા પીરુભા અને વીરમભાઈ વાઘાભાઈ પટેલ, રામજીભાઈ લક્ષ્મણભાઈ પટેલ, રામજીભાઈ શિવાભાઈ દરજી અને બાબુલાલ ચૌહાણ, માજી સરપંચ અને પાંચાભાઈ ઠાકોર અને ખેતાભાઈ દેવસીભાઈ પટેલ અને પૂનાભાઈ રબારી અને વીરમભાઈ વાઘાભાઈ અને નારાયણભાઈ જેવતભાઈ અને ધીરજભાઈ ઠાકોર અને પાતાભાઈ ગણેશભાઈ અને દલાભાઈ સુથાર અને જીવરાજભાઈ પાદરવાળા અને અગજીભાઈ અને કિરણભાઈ શંકરભાઈ ઠાકોર, પ્રભુદાસ સાધુ અને ખેતાભાઈ શંકરભાઈ અને ચહેરાભાઈ હમીરભાઈ પટેલ અને ઓગજીભાઈ માનાભાઈ પટેલ અને પસાભાઈ લવાર અને મેમાભાઈ સાવધાનભાઈ ઠાકોર અને કરમસિંહભાઈ રબારી, રામજીભાઈ રામસંગભાઈ પટેલ, હેમજીભાઈ દેવજીભાઈ અને ચહેરાભાઈ રબારી, કરમસિંહભાઈ દેસાઈ, કલાભાઈ ચૌહાણ, કરમસિંહભાઈ કાંજીભાઈ પટેલ, વીરજીભાઈ અને ગ્રામજનોનું ભવ્ય કાર્યક્રમની અંદર આમંત્રણ છે। સર્વ જાતિ સમૂહ લગ્નની અંદર આ વિસ્તારની અંદર પ્રથમ લગ્ન થઈ રહ્યો છે અને ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહે છે। चंदेश्वर महादेव की जय। हर हर महादेव। મારું નામ છે ચૌધરી રામજીભાઈ લક્ષ્મણભાઈ। અમારા બોરડા ગામના આંગણે શ્રી ચંદ્રેશ્વર મહાદેવ સાંતલપુર તાલુકો જિલ્લો પાટણના આ બોરડા ગામની અંદર તારીખ 12/1/2025ના રોજથી શ્રી ભાગવત કથાનું આયોજન કરેલું છે। આ કથાના શાસ્ત્રી શિવદત્તભાઈ દવે જે આ કથાનું તારીખ 12/1થી માંડી અને 18/1/2025 સુધી કથાનું રસપાન કરાવશે। સાથે સાથે આ કથા દરમિયાન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જે 25 કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે, જેની અંદર કોઈ જ્ઞાતિ બાદ રાખી સર્વજ્ઞાતિ હિન્દુ સમાજની સર્વજ્ઞાતિઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। સાથે સાથે રાત્રિ દરમિયાન બે ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું આયોજન કરેલું છે। તારીખ 14/1/2025ના રોજ જે કિંજલબેન રબારી એ જે લોકગાયિકા અને એના સાથી કલાકારો સાથે એ રાત્રિ દરમિયાન આપણે આપણે નિહાળીશું, સાંભળીશું। સાથે સાથે તારીખ 16/1/2025ના રોજ ગુજરાતના પ્રખ્યાત નામાંકિત કલાકાર દેવાયતભાઈ ખાવડ અને એમના સાથી કલાકારો સાથે આપણે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે। મિની કુંભનું પણ અહીં આયોજન કરેલું છે, જેની અંદર જે તળાવને જે કિનારો જે પાળ છે ત્યાં આગળ સાધુ સંતો મહંતો ભગવંતો પધારી અને એ આપણાને એમના આશીર્વચન પાઠવવા માટે એ પણ આવવાના છે। અને આ કથા દરમિયાન સર્વે ગ્રામજનો વતી બધાને આમંત્રણ આપવામાં આવે છે કે આપ બધા આવો અને આ કથાનું રસપાન કરો। સાથે સાથે જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે એવા દીકરીઓને આશીર્વચન આપવા પધારવા માટે પણ હું આમંત્રણ ગામ વતી સમગ્ર ગામ વતી અને અમારા મંદિરના મહંત પૂજારી શ્રી અમૃત ભારતી બાપુ વતી હું આમંત્રણ આપું છું કે સર્વે લોકો આ અમારા ભવ્ય કાર્યક્રમમાં આપ આવો અને અમારા કાર્યક્રમને ઉજળો કરો।
શું કાર્યક્રમ છે ચંદેશ્વર મહાદેવ બોરડા ગામના આંગણે? આપ શું કહેવા માંગો છો? તો સર અહીંયા પાટણ જિલ્લાનું જે સાંતલપુર તાલુકાનું ગામ છે બોરુડા, જેમાં 7 દિવસની ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સમૂહ લગ્નનો પણ સમાવેશ છે, જેમાં સર્વ જ્ઞાતિની જે બહેનો છે એમના સમૂહ લગ્ન અહીંયા કરાવવામાં આવે છે. અને બીજું કે ભવ્ય સંતવાણી તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાહિત્યકાર કે જેઓ અત્યારે પ્રખ્યાત છે ખૂબ એવા દેવાયત ખાવડ અને લોકગાયિકા કિંજલબેન રબારી એમને એ પણ અહીંયા પધારવાના છે. તો આપ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે અહીંયા તમે હાજરી આપો અને કથાને સાંભળો. કઈ તારીખે બંને કાર્યક્રમો છે? કાર્યક્રમો છે 14 તારીખે અને 16 તારીખે સંતવાણી અને ડાયરાનું આયોજન છે, તેમજ જાનનું આગમન બી 16 તારીખે છે.